ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ સપ્તદશોધ્યાયઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય 17મો, શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 1. આ શ્લોક 16મા અધ્યાયના 23મા શ્લોક પર ચાલ્યો છે. એને લીધે જ અર્જુન ત્યાં જે આવ્યું છે યશ શાસ્ત્રવિધિ મૃત્સૃજ્ય, એની જગ્યા પર અહીં પ્રશ્ન કરે છે યે શાસ્ત્રવિધિ મૃત્સૃજ્ય. પછી ભગવાને આગળ કહ્યું છે કે વર્તતે, વર્તાવ કરે છે, એની જગ્યા પર અર્જુન કહે છે યજંતે, એટલે કે યજન કરે છે. ન સ સિદ્ધિમ વાપનોતી ન સુખન્ન પરાંગતિ, એટલે કે ભગવાન કહે છે કે તે સુખ, સિદ્ધિ અને પરમ ગતિને પણ પ્રાપ્ત કરતો નથી. એની જગ્યા પર અર્જુન એમના પ્રશ્નમાં કહે છે કે તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. એઓની કઈ નિષ્ઠા હોય છે? સાત્વિકી, દેવી સંપત્તિવાળી, કે પછી રાજસી, તામસી, આસુરી સંપત્તિવાળી? એમ કરીને ભગવાનને પ્રશ્ન અર્જુન કરે છે. તો ચાલો આપણે આજનો અર્જુન ભગવાને શું કહે છે એ શ્લોક જોઈએ. અર્જુન ઉવાચ યે શાસ્ત્રવિધિમૃત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધાભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં જે વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ. મહારાજ કહે છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ બધા જીવોના કલ્યાણ માટે છે. એ બંનેની સામે કળિયુગની જનતા હતી, કેમ કે દ્વાપર યુગ સમાપ્ત થઈ રહ્યો હતો અને આગળ આવવાવાળી કળિયુગની પ્રજા હતી. અર્જુન કળિયુગના જીવો માટે જ પ્રશ્ન પૂછે છે કે મહારાજ, જે મનુષ્યનો ભાવ બહુ સારો છે, શ્રદ્ધા ભક્તિ પણ સારી છે, પરંતુ શાસ્ત્ર વિધિને જાણતા નથી. જાણી જાય તો એનું પાલન કરવા લાગે, પરંતુ તેઓને ખબર નથી. આથી તેઓની કઈ સ્થિતિ થાય છે? હવેથી આવવાવાળી જનતામાં શાસ્ત્રનું જ્ઞાન બહુ થોડું જ રહેશે. તેમનો સારો સત્સંગ મળવો પણ ઘણો કઠિન છે, કારણ કે સારા સાધુ, સંતો, મહાત્માઓ પણ કળિયુગમાં ઓછા થઈ જશે. અને એમાંય કળિયુગમાં દંભ, પાખંડ વધારે હોવાથી કયો સાધુને સારો માનવો, કયા સંતને સારું માનવું, કયા મહાપુરુષને સારો માનવો, એ ઘણું કઠિન છે. અને કદાચ સારા સાધુ મહાત્માઓ મળી જાય તો કયા સંત કેવા છે એ ખબર પડતી નથી, એની પરખ થતી નથી. સત્વમાહો રજસ્તમઃ. મહારાજ કહે છે કે સત્વગુણને દૈવી સંપત્તિમાં અને રજોગુણ તથા તમોગુણને આસુરી સંપત્તિમાં લેવામાં આવ્યો છે, કારણ કે રજોગુણને અને તમોગુણની નજીક સંબંધ છે. આગળ ભગવાને કહ્યું ને કે રજોગુણથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધથી મોહ, ને મોહથી તમોગુણ ઉત્પન્ન થાય છે. જેની પાસે જે સંપત્તિ હશે, આસુરી કે દૈવી, એ પ્રમાણે જ એમની નિષ્ઠા હોય છે. મનુષ્યના જેવા ભાવ, આચરણ અને વિચાર હોય તેના અનુસાર જ એમની સ્થિતિ હોય છે, એટલે નિષ્ઠા હોય છે. અને જેની જેવી નિષ્ઠા છે એની અંતકાળે એવી જ ગતિ થશે. ને અર્જુને એના પ્રશ્નમાં કહ્યું છે ભગવાનને કે જો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને પોતાના મન માન્યું આચરણ કળિયુગનો માણસ કરશે તો તમે જ કીધું કે ના સુખને પામશે, ના સિદ્ધિને, ના પરમગતિ પામશે. તો જ્યારે એ મનુષ્યને પોતાની નિષ્ઠા, એટલે કે એને શું કરવાનું છે એ નહીં ખબર પડે તો પછી એ સાત્વિકી ગતિમાં કેવી રીતે જશે? અહીં અર્જુનના પ્રશ્નમાં કૃષ્ણ
એમ શબ્દ ભગવાનને માટે વાપર્યો છે. એટલે કૃષ્ણ એટલે મનને ખેંચવાવાળો. એટલે અર્જુનના પ્રશ્નમાં એક તાત્પર્ય એ પણ છે કે તમે તો બધાના મનને ખેંચવાવાળા છો, તો આવી શ્રદ્ધાવાળા મનુષ્યને અંતિમ સમયે કઈ બાજુ ખેંચશો? તેઓને કઈ ગતિ આપશો? મહારાજ કહે છે કે સીધો સાદો હિસાબ છે. કર્મોને અનુસાર ભગવાન મનુષ્યને ખેંચી જશે. જો એના કર્મ સારા હશે તો તે પ્રમાણે એનું સારું ફળ મળશે, અને જો કર્મો તામસી હશે કે પછી રાજસી હશે તો ભગવાન નરકોની તરફ જ મનુષ્યને ખેંચશે. ભગવાનનું કંઈ કોઈની સાથે વેર થોડું છે, દ્વેષ થોડો કરે છે ભગવાન બધાની સાથે. ભગવાનને માટે કોઈ જ એમનું દ્વેષી નથી કે દુશ્મન નથી. બધાની સાથે ભગવાન તો એમનો પ્રેમ જ વરસાવી રહ્યા છે, એમની કૃપા જ વરસાવી રહ્યા છે. પરંતુ નડે છે શું? આપણા કર્મો નડે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.